જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવી, જો બાળકોને દાળ ન ભાવતી હોય તો આ તડકા દાળ પાલક ટ્રાય કરજો, બહુ જ સરસ એવી બનશે। હવે મેં અહીંયા દાળ પાલક બનાવવા માટે અડધા કપ જેટલી મસૂરી દાળ લીધી છે। અહીંયા મેં અડધા કપ જેટલી મોગર દાળ એટલે કે મગની ફોતરા વગરની દાળ લીધી છે અને મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે। અહીંયા તમે જોઈ શકો છો, મેં બધી જ દાળને અડધો કલાક પહેલાં પલાળી દીધી હતી। બહુ જ સરસ એવી દાળ પલળી ગઈ છે। ચણાની દાળને મેં અહીંયા કલાક પહેલાં પલાળી હતી। હવે આપણે બધી જ દાળને બોઇલ કરવા માટે પ્રેશર કુકરની અંદર બધી જ દાળને એડ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો 1 કપ જેટલી મેં ચણાની દાળ એડ કરી દીધી છે। હવે તેની અંદર અડધા કપ જેટલી મગની ફોતરા વગરની દાળ અને અડધા કપ જેટલી મસૂરી દાળ એડ કરી દઈશું અને હવે તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી, તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી, દાળ ડૂબતી રહે તેટલું પાણી એડ કરી દાળને આપણે સારી રીતે બોઇલ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો, દાળ આપણી ડૂબતી રહે તેટલું પાણી એડ કરીને મેં અહીંયા પ્રેશર કુકર બંધ કરી 3 વિસલ આવે ત્યાર સુધી કૂક કરી અહીંયા મેં પાલકને બોઇલ કરવા માટે એક મોટું વાસણ ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર મેં અહીંયા પાણી પણ એડ કરી દીધું છે। હવે પાલકનો કલર ચેન્જ ન થાય તે માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું અને અહીંયા મેં વજનમાં 500 ગ્રામ જેટલી પાલકને આ રીતે ઝીણી ચોપ કરીને લઈ લીધી છે, તમે જોઈ શકો છો। હવે પાણી આપણું બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર જે વોશ કરેલી પાલક હતી તે પાલકને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને પાલકને સારી રીતે બોઇલ કરી લઈશું। અહીંયા પાલકની અંદર મેં ખાંડ એડ કરી છે જેથી કરીને પાલકનો કલર ચેન્જ નહીં થાય। અહીંયા તમે જોઈ શકો છો, સારી એવી 3 વિસલ આવી ગઈ છે અને અહીં આપણી પાલક પણ સારી એવી બોઇલ થઈ ગઈ છે। બહુ જ સરસ એવો તેનો એવો જ કલર મેન્ટેન રહ્યો છે। હવે હું તમને પ્રેશર કુકર ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો, બહુ જ સરસ એવી આપણી દાળ બોઇલ થઈ ગઈ છે અને તેની અંદરથી બહુ જ સારી એવી સુગંધ આવવા લાગી છે, તમે જોઈ શકો છો। હવે આપણે બોઇલ કરેલી દાળને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે કે બરાબર એક રસ થઈ જશે દાળ। બહુ જ સરસ એવી દાળ આપણી એક રસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આ રીતે બ્લેન્ડર નથી ફેરવવાનું, વિસ્કરની મદદથી જ તેને ગ્રાઇન્ડ કરવાની છે। બહુ જ સરસ એવી દાળ રહેશે, તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા દાળને વઘારવા માટે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। હવે આપણી કઢાઈ બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું અને ઘી બરાબર મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી, 3 થી 4 સૂકા લાલ મરચાં એડ કરી, તેની અંદર ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી તેને સારી રીતે સોંતે કરીને લસણની કચાશને આપણે દૂર કરી લઈશું। તમે જોઈ શકો છો, અહીંયા આપણું લસણ સારું એવું સોંતે થઈ ગયું છે અને લસણની કચાશ પણ સારી એવી દૂર થવા લાગી છે। હવે લસણની કચાશ દૂર થવા લાગે અને તમને એવું લાગે કે લસણ કૂક થવા લાગ્યું છે એટલે તેની અંદર આપણે ઝીણું ચોપ કરેલું મરચું અને આદું એડ કરી લઈશું। અહીંયા મેં આદુ મરચાં ઝીણા ચોપ કરીને એડ કર્યા છે। જો તમને ન ભાવે તો તમે તેની પેસ્ટ પણ એડ કરી શકો છો। હવે બરાબર તેને સોતે કરીને તેની કચાશને દૂર કરી લઈશું અને કચાશને દૂર કરીને સારી રીતે આદુ અને મરચાંને આપણે કૂક કરી લઈશું જેથી કરીને તેની આજુબાજુમાંથી તેલ છૂટું પડી જાય। ત્યારબાદ તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી લઈશું। અહીંયા મેં ઝીણી ચોપ કરેલી 2 મોટી સાઈઝની ડુંગળી હતી તેને કરી દીધી છે અને તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। અહીંયા બરાબર તેને સારી રીતે સોંતે કરી લઈશું, તમે જોઈ શકો છો। બહુ જ સરસ એવી સારી રીતે ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી તેને બરાબર આપણે કૂક કરી લઈશું અને અહીંયા આપણી ડુંગળી પણ સારી એવી સોંતે થવા લાગી છે, તમે જોઈ શકો છો। અને હવે ડુંગળીની આજુબાજુમાંથી તેલ છૂટું પડે એટલે તેની અંદર ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરી લઈશું। ઝીણું ચોપ કરેલું ટામેટું અહીંયા તમે પ્યુરી બનાવીને પણ એડ કરી શકો છો અને ટામેટું એડ થઈ જાય એટલે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું। હવે આપણું ટામેટું બરાબર એડ થઈ ગયું છે અને બરાબર મેં મિક્સ કરી લીધું છે। હવે ટામેટું મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે મસાલામાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી, 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને 1 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો, ટામેટાની ઉપર તરત જ મીઠું એડ કરવાથી ટામેટા આપણા ઝટપટ કૂક થઈ જશે અને બહુ જ સરસ એવા સોફ્ટ એવા કૂક થઈને તૈયાર થઈ જશે અને ટામેટાની સાથે આપણો મસાલો પણ સારો એવો કૂક થઈ જશે, તમે જોઈ શકો છો। બહુ જ સરસ એવા આપણા મસાલાની સાથે ટામેટા પણ કૂક થવા લાગ્યા છે। આ રીતે મસાલાની સાથે જ ટામેટા એડ કરી દેવાના જેથી કરીને બંને વસ્તુ સારી રીતે કૂક થઈ જશે, તમે જોઈ શકો છો। અહીંયા તેની અંદરથી સારું એવું તેલ છૂટું પડી ગયું છે। હવે તેને બરાબર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને બરાબર કૂક કરી લઈશું, તમે જોઈ શકો છો। અહીંયા આપણા ટામેટા બહુ જ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। હવે ગ્રેવીને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને હાફ ઇંચ જેટલો
કિચન કિંગ મસાલો એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું. તમે અહીંયા કિચન કિંગ મસાલો સ્કીપ પણ કરી શકો છો, અથવા ગરમ મસાલો પણ તમને ન ભાવતો હોય તો તમે ગરમ મસાલો પણ સ્કીપ કરી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો ગરમ મસાલો આ રીતે છેલ્લે એડ કરવાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અને હવે તેની અંદર જે બોઇલ કરેલી પાલક હતી તે પાલકને એડ કરી લઈશું. અહીંયા મેં પાલકને પાણીમાંથી બહાર નીકાળી લીધી હતી. હવે પાલકને આપણે આ રીતે ગ્રેવીની અંદર એડ કરી તેને પણ સારી રીતે સોતે કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી પાલક પણ આપણી મિક્સ થઈ ગઈ છે. અને અહીંયા હું તમને એકવાર જરૂર યાદ કરાવીશ કે જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો લાઈક કરજો અને તમારા ફેમિલીમાં શેર કરીને મને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરીને. અને જો તમને મારી રેસીપી ન ગમતી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને મને મારી જે મિસ્ટેક હોય તે સુધારવાની બહુ જ સારી એવી તક મળે. હવે તેને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી પાલક આપણી ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર બોઇલ કરેલી દાળ એડ કરી લઈશું. અહીંયા દાળ આપણી સારી એવી બોઇલ થઈ ગઈ હતી, જેથી કરીને બહુ જ સરસ એવી મેશ થઈ ગઈ છે. હવે તેને બરાબર મિક્સ કરીને ગ્રેવીને પણ આપણે સારી રીતે દાળની અંદર મિક્સ કરી લઈશું, જેથી કરીને દાળનો કલર પણ બહુ જ સરસ અમેઝિંગ કલર આવશે. તમે જોઈ શકો છો અહીંયા દાળ આપણી સારી એવી મિક્સ થઈ ગઈ છે. અને દાળ બરાબર મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો તેનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે. આ રીતે કલર આપણો ચેન્જ થઈ જાય એટલે તેની અંદર થોડું એવું આપણે પાણી પણ એડ કરી દઈશું. અહીંયા તમને જે રીતે થિકનેસવાળી દાળ જોઈતી હોય તે રીતે તમે પાણી એડ કરી શકો છો. હવે પાણી એડ થઈ જાય એટલે તેને બરાબર આપણે સારી રીતે મિક્સ કરીને કૂક કરી લઈશું. અને હવે દાળ આપણી બોઇલ થાય છે ત્યાર સુધી આપણે વઘારવા માટે પ્રિપેરેશન કરી લઈશું. અહીંયા મેં વઘારવા માટે વઘાર્યું ગરમ કરવા મૂકી દીધું છે. હવે વઘાર્યાની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું. અને તેલ બરાબર ગરમ થાય ત્યારબાદ તેની અંદર વઘાર માટે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી 1 ટેબલ સ્પૂન જેટલે આ રીતે ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી લઈશું. અને લસણની કચાશ દૂર થઈ જાય ત્યાર સુધી તેને કૂક કરી લઈશું. અને અહીંયા આપણું લસણ પણ સારું એવું કૂક થઈ ગયું છે. તમે જોઈ શકો છો તેની કચાશ પણ દૂર થઈ ગઈ છે. હવે વઘારને આપણે આ રીતે દાળની ઉપર રાખીને તેની અંદર ઝડપથી મરચું એડ કરી વઘારને ફટાફટ મિક્સ કરી લઈશું. આ રીતે ગેસ સ્ટવ ઓફ કરીને તેની અંદર મરચું એડ કરવાથી મરચું બળતું નથી અને મરચાંનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને બધા જ વઘારને આપણે દાળની અંદર એડ કરી લઈશું. બહુ જ સરસ એવો દાળની અંદર વઘાર એડ થઈ ગયો છે. અને અહીંયા મેં વઘારની અંદર સરસિયા તેલનો ઉપયોગ કરેલો છે. તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ સરસિયા તેલનો ઉપયોગ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ અમેઝિંગ આવે છે. હવે બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી દાળ પાલક તૈયાર થઈ ગઈ છે. અને જો તમને દાળ ફ્રાય જીરા રાઈસ જોડે ન ભાવતી હોય તો તમે આ રીતે દાળ પાલક બનાવી શકો છો. બહુ જ સરસ એવી અને અમેઝિંગ એવી ઝડપથી આપણી દાળ પાલક તૈયાર થઈ ગઈ છે. તેને લીલા કોથમીરના પાનથી ગાર્નિશ કરી લઈશું. અને હવે તેને આપણે બરાબર મિક્સ કરીને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે દાળને બરાબર સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. અહીંયા સર્વિંગ પ્લેટની અંદર તમે સર્વ થતી વખતે જોઈ શકો છો બહુ જ સરસ એવી અને દાળ ફ્રાય ન ભાવતી હોય તો દાળ પાલક બહુ જ સરસ એવી તડકાવાળી તૈયાર થઈ ગઈ છે. તેને મેં અહીંયા જીરા રાઈસ અને સલાડ સાથે સર્વ કરી છે. અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી અને શોર્ટ જ ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે. એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી બીજી રેસીપી પણ તમે જોઈ શકો છો.